અમદાવાદમાં સ્થાનિક પોલીસની કામગીરીમાં વાહન ચેકિંગના નામે વધારો પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે। ત્યારથી સ્થાનિક પોલીસ તેમાં જ વ્યસ્ત રહે છે। ત્યારે ગુનાઓના ભેદ ઉકેલવાનો સમય જ નથી રહેતો અને શહેરમાં ગુનાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને રસ્તા પર આવતા જતા લોકોને પણ ખૂબ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। વાહન ચેકિંગ માટે રોડ પર એ રીતે બેરિકેડ લગાવવામાં આવે છે કે લોકોને બેરિકેડ પસાર કરવામાં ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે। વાહન ચેકિંગ માટે બેરિકેડ તો લગાવવામાં આવે છે, પરંતુ વાહન ચેકિંગ માટે કોઈ જ પોલીસકર્મી રસ્તે નજર આવતી નથી। એક વાત એ પણ સામે આવે છે કે વાહન ચેકિંગના નામે પોલીસ વાહન ચાલકો પાસે પૈસા પડાવી રહી છે। પોલીસ કમિશનરે વાહન ચેકિંગ ચાલુ કરવા પાછળ હેતુ એ હતો કે વાહન ચેકિંગ દરમિયાન જો કોઈ વાહન ચાલક શંકાસ્પદ લાગે તો તેને રોકી વાહન ચેકિંગ કરવું, પરંતુ અહીં તો વાહન ચેકિંગ માટે કોઈ પોલીસકર્મી હાજર જ નથી, તો કઈ રીતે કોઈ શંકાસ્પદ વ્યક્તિ પોલીસના હાથે ઝડપાશે? એ વાત પણ સામે આવી છે કે પોલીસ સ્ટેશનોમાં પહેલેથી જ સ્ટાફની અછત છે અને જો સાંજના સમયે વાહન ચેકિંગ કરવામાં બાકીનો સ્ટાફ લાગી જાય તો દરરોજની કામગીરી ક્યારે કરવી એ સ્થાનિક પોલીસ માટે મહત્વનો સવાલ બની રહ્યો છે। સ્થાનિક પોલીસની નડતરરૂપ વધુ એક સમસ્યા સામે આવી છે। પોલીસ કમિશનર દ્વારા રજિસ્ટર બનાવવા હુકમ કરવામાં આવ્યો છે, જેમાં વાહન ચેકિંગ, વિઝિટ બુક, નાકાબંધી જેવા રજિસ્ટરો બનાવવા જણાવવામાં આવ્યું છે। કમિશનરે એ પણ હુકમ કર્યો છે કે છેલ્લા 10 વર્ષમાં પોલીસ સ્ટેશનમાં પકડાયેલ તમામ આરોપીઓની યાદીનું પણ એક રજિસ્ટર બનાવાય, જેમાં આરોપીઓની વિરુદ્ધ કયો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેવી વિગતો રજિસ્ટરમાં ઉમેરવાની રહેશે, જેથી સ્થાનિક પોલીસ પર કામનો બોજો વધ્યો છે અને પોલીસ એવી પણ ફરિયાદ કરી રહી છે કે રજિસ્ટર પણ આપવામાં નથી આવ્યા। એક તરફ પોલીસ કમિશનર પોતાનો સ્ટાફ કામગીરી કરે એવો આગ્રહ રાખી રહ્યા છે, ત્યારે તેને સવલત પૂરી નથી કરવામાં આવતી તેવી ચર્ચા પોલીસ બેડામાં ઉઠવા પામી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।